આ તો પાણી તો પીવાનું હોય ને, એમાં B12 હોય. પાણી પીજો, 2 લીટર પીજો, 3 લીટર પીજો, સવારે પીજો, સાંજે પીજો. હવે આપણે માણસ કે પિતૃ હી, આ લોકો આપણાને પિતૃ સમજે છે. ગાંઠિયા કોઈ સાયકોલોજીસ્ટ છે ધ્યાનમાં? મારે હમણાં થેરાપીની બહુ જરૂર છે. અરે આપણા ધ્યાનમાં કયો ડોક્ટર હોય હવે, એ પાછો આવો થેરાપી વાળો. કેમ દાદી, શું થયું તને? અરે હમણાં થોડા દિવસથી મગજ બહુ ફરેલું રહે અને ગુસ્સો જ આવ્યા રાખે ને ચીડચીડો થઈ ગયો હું યાર. પણ દાડી એવી કોઈ વાત હોય તો તું અમને કર ને, અમે તારા ભાઈબંધ જ છીએ. હા અમને કે એ નવરીના હું કઈ ગાંડો થઈ ગયો હું કે અક્કલ મઠાવ ને હું મારા ઇમોશન શેર કરું? હું હાલે નીકળાવો. તો દાદી આપણા ઘરની પર ડોક્ટર ક્લિનિક છે એનો હાલે. અરે એને જોઈને જ એવું લાગે કે એને બીકોમ કર્યું હોય છે. અને હમણાં ઓલો બાજુવાળો ઇન્દ્રેશ પડી ગયો તો એને ટાંકા લીધા કે થીગડું માર્યું કઈ ખબર નથી પડતી. આવો તો એ ડોક્ટર છે. દાડી મેગીના કોન્ટેક્ટમાં એક સાયકોલોજીસ્ટ છે, એને પૂછી જોઉં. હા પૂછ, એમ કે હોમ સર્વિસ આપો. હા મેગી, તારો ઓલો થેરેપિસ્ટ કેટલી ફી લે છે? 1500. દાડી 1500. તો એને કે 500 માં 3 જણાને કરી દેવું તો લોકેશન મોકલું. તો એને કે 500 માં 3 જણાને કરી દેવું હોય તો લોકેશન મોકલે. 700 કીએ. હા વાંધો નહીં, બોલાય. હાલ મોકલી દે 700 માં, કાંઈ વાંધો નહીં. પણ મારે થેરાપીની ક્યાં જરૂરત જ છે? તે મારું નામ કા લખાયું? આપણા ગ્રુપમાં છે ને સૌથી વધારે જરૂરત તારે જ છે દાતારા. लेकिन एक सेकंड જો ભાઈ હમણાંથી હું 2 મહિનાથી બહુ માનસિક ડિસ્ટર્બ જ હાલું, કઈ ખબર નથી પડતી હું હાલ. મારે તો થેરાપીની જરૂરત જ નથી. મારે તો થેરાપી દાઢી જ છે. હું તમારી અક્કલનો ઉપયોગ કરતો જ નથી. કા દાઢી? ને મારા ગાંઠિયાની દુકાનમાં ધંધો જ નથી હાલતો, હું ડિપ્રેશનમાં જ રહું છું. મારો શું ઈલાજ? એ ભાઈ થેરાપી સેશન કોઈ એક જણાનું હોય, તમે તો 3 જણા મારી માથે ઘોડો ઘોડો થઈ ગયા. હે એલા ભાઈ તને મારો ગુસ્સો ઠંડો કરવા આટલું બોલાવ્યો ને તું શેનું ગરમ થાસ? તું ગરમ થાસ તો થેરાપિસ્ટ શું કામનો? તો મારે શું કઈ બધાના હારે સેશન લેવાના? એક એક કરીને આવો બધાય. એ તારા કરતા તો અમારો પાન વાળો ઇન્દ્રેશ હારો, એક હારે 10 જણાની અલગ અલગ પ્રકારની ફાંકીઓ બનાવી શકે અને તું એક અમારા 3 હારે જ વાતચીત નથી કરી શકતો. એ તું મને પાન વાળા ઇન્દ્રેશ હારે હરખાવતો નહીં હો. તો એની બાજુમાં સ્પા વાળો છે, એની હારે હરખાવ. એ મારું પ્રોફેશન હે હો. ગમે એની હારે હરખાવતો નહીં હો, મને તને કહી દઉં હું. તને સાયકોલોજીસ્ટ બનાવ્યો કોણ? આવડી કવડીક વાતમાં પોતે આટા મૂકી જાય છે. તું ભાઈ પેલા તારી થેરાપી કરાવ અને હારા થેરાપિસ્ટ પાસે જાજે, બરોબર? પૈસા હું દઈશ. આને કહી દેજે ગાંઠિયા. ભાઈ દાડી શાંતિ રાખ ને, આપણે પેલા આની પાસે કામ તો લઈ. એવું લાગે તો પછી બીજાને બોલાવશે, આને રડતો કરી દઈએ. એ ભાઈ ઓલો ગાંઠિયો એ તું જ ને? ઓલા મેગીએ મને મોકલ્યો એટલે તમારા બધાને 700 રૂપિયા લઉં, બાકી હું લઉં 1500 રૂપિયા હો, તમને કહી દઉં. હા ઓહો ભાઈ, તું સસ્તામાં ઘરે આવીને જે કામ આપસ ને એમાં જ ખબર પડી ગઈ કે તું કેટલો પાણીમાં હો. એક તો આવા તડકામાં તમને ઘરે આવીને સર્વિસ આપું ને ઉપરથી તમે લોકો મને આવું કયો. તું પણ હું આવા લુખાવને ગોતી આવસ? એ તમારા લોકોને મારી પાસે થેરાપી કરાવી કે પછી આજ કરવું હે? વાંધો નહીં, હવે તને બોલાવ્યો હોય તો કામ તો પતાવશી ને, બીજું શું? હે હા તો હું તમારા ત્રણેયનું એક સાથે સેશન ચાલુ કરું છું, બરોબર? હવે તમે 3 જણા એક સાથે આ રીતે કરો, એક હાથ આગળ ફેરવો અને એક હાથ પાછળ ફેરવો, બરોબર? આવી રીતે કરો. થાય છે તમારાથી? થઈ ગયું દાદા? થાય છે? કર કર કર. હા જો મારે થઈ ગયું. એક હાથ આગળ ફેરવવાનો, એક હાથ પાછળ ફેરવવાનો, આને આમ કરતા કરતા અને આમ કરવાનું. તપાતા એ છે. જો થઈ ગયું. અરે દાડીભાઈ તમે હાથ ફેરવો. તને અહીંયા આવા નાટક કરવા બોલાવ્યો હે કે મારો ગુસ્સો શાંત કરવા? મારા અંદરના ઇમોશન ને બહાર કાઢવા માટેની વાતચીત માટે તને અહીંયા બોલાવ્યો હે? આ નખરા કરવાડું તને બોલાવ્યો હે? આ ગોળ ગોળ હાથ ફેરવાની ચકડોળની રમતના અમારે તને 700 રૂપિયા દેવાના, એના હાટું તને અહીંયા બોલાવ્યો હે? અરે દાડીભાઈ આ એક પ્રોસેસ છે, એનાથી મને ખબર પડે કે તમારા લોકોનું માઇન્ડ કેટલું સ્ટેબલ છે, બરોબર? એ હોકા હું પહેલેથી જ અનસ્ટેબલ હું એટલે તો તને અહીંયા બોલાવ્યો હે. આને ક્યાંથી બોલાવ્યો? ગુજરી બજારમાં જ બોલાવ્યો હે આને? દાડીભાઈ તમે અત્યારે બહુ ગરમ થાવમાં, હું તમને સિમ્પલ સવાલ પૂછું છું, એનો તમે મને સીધો જવાબ આપો, ઓકે? હા પૂછ. દાડીભાઈ અત્યારે તમે મને તમારા વિશે જણાવો, તમારી અંદર શું ચાલે છે, તમારા મનમાં શું ચાલે છે, તમારા મગજમાં શું ચાલે છે. તમે તમારી બધી જ ફિલિંગ મારી પાસે એક્સપ્રેસ કરો, અંદરની બધી જ ફિલિંગ બહાર લઈ આવો અને મારી સાથે શેર કરો અને મને કહો તમારી અંદર અત્યારે શું ચાલે છે કરન્ટલી નાવ. છેલ્લા 2 મહિનાથી હું ઘણી વાતથી ડિસ્ટર્બ થાઉં છું, મારું ધ્યાન પ્રોપર ક્યાંય લાગતું નથી અને ઘણું બધું ભૂલી જાઉં છું અને ભૂલવાની વાત બહુ વધારે વધી ગઈ છે હવે. અરે હમણાંથી આખો દિવસ રીલ્સ જ જોવું અને ઘણી વાર તો ફોને ચાર્જમાં હોય તો હું વિચારથી રીલ્સ જોતો હોય. હે
આવું બધું થાય છે મારી યારે. એટલી બધી રીલ્સ મારા મગજમાં ઘૂસી ગઈ છે ને કાં તો આખો દિવસ સૂતો રહું, ઘણી વાર તો 2 દિવસ સુધી સૂતો રહું. આ બે ટેવ મારી અંદર ક્યાંથી આવી રામ જાણે. મારી અંદરની વિચાર શક્તિ વહી ગઈ હોય ને એવું મને લાગે છે. કોઈ પણ જાતના નવા આઈડિયા મારા મગજમાં આવતા જ નથી. આ બધી રીલ્સ જ આડી પડી છે. મને કાંઈ સમજાતું જ નથી કે હું શું કરું તો તું મને કાંઈક સમજાવ. હોકા તો તને હું 700 રૂપિયા દઈશ. તમને છે ને કમ્પગ્રેસ ફેગોલી એલિસિન વન્ડરલેન્ડ એરોટોમેનિયા ડિસઓર્ડર છે. હે અરે ઈ તો કાંઈ ન કહેવાય. હમણાં લાલા પિક્ચરનો એક્ટર નહીં, એણે એક છોકરીને મેસેજ કર્યા હતા અને પછી ખબર પડી કે એનું આઈડી હેક થઈ ગયું હતું. લે ને લલન ટોપના એન્કરે કર્તવ્ય પિક્ચરમાં અર્જુન કપૂર કરતા ઊંચી એક્ટિંગ કરી છે સૈફ અલી ખાન હારે. દાઢીભાઈ આ શું બોલો છો? તો તું શું બોલસ? वो अलग ही लेवल का बंदा था. મને ઘણી બધી વસ્તુની ખબર છે. તને ખબર છે સોશિયલ મીડિયામાં અત્યારે શું હાલે છે? મને ખબર છે. હું શો ઓફ કરું નહીં ને? તો તું શું કામ કરસ? છાનો માનો જે મને થયું હોય એનું નામ હરખી રીતે બોલ ને. જો હવે તમારે શું કરવાનું? સવારે વહેલું ઉઠવાનું, વહેલું નાવાનું, વહેલો નાસ્તો, વહેલું જમવાનું, રાતે વહેલું જમવાનું અને વહેલું સૂઈ જવાનું ને સવારે વહેલું ઉઠી જવાનું. બરોબર? તું લઈ આવ્યો ને? કા એ હોકા આવી સલાહ દેવા માટે મારા ખાનદાનમાં 50 ડોક્ટર છે જે આખો દી મને આવી સલાહ દે કે શેડ્યુલમાં હાલવામાં વેલો ઉઠો જા, વેલો હુઈ જા, વેલો ખાઈ લે, વેલો ઓલું કર લે, વેલો નાઈ લે. આવી સલાહ મને મારા ખાનદાનમાં આખો દી મને આવી દીધા જ રાખે સલાહ ને પાછી મફતમાં. આના તને હું 700 રૂપિયા દઉં? મને એવું કઈ કે જે મને કામ આવે, મારા મગજને ને મારા મનને શાંતિ મળે. તો દાઢીભાઈ તમે હવે ચિંતા કરવામાં તમારે છે ને એક જ કામ કરવાનું રહેશે. સવારે વહેલું ઉઠીને મેડિટેશન અને યોગા કરવાનું રહેશે. અને બહાર ફેંક્યા ને ગાંઠિયા તું તારું સેશન ચાલુ કર, મારું પૂરું ભાઈ આનાથી. આવા નવા હાયલા આવે. સાહેબ મને હે ને કેટલાય વર્ષોથી ને માથું ને પેટમાં હે ને ઝીણું દુખા જ રાખે, એ મટતું જ નથી અને મને ખબર નથી પડતી શેનાથી દુખે. મારે તો જો ગાંઠિયા દુકાન આખો દી હું ગાંઠિયા જ વણતો હોય આખો દી, તો મને સમજાતું જ નથી કે શેનાથી કેટલા વર્ષોથી દુખે. તો મારી આની કોઈ દવા ખરા? તો તું છે ને આંખ ઉપર કરી અને ગોળ ગોળ ફેરવ. હા એટલે તને ગોળ ગોળ ફરવાનું નથી કીધું, ખાલી આંખ ગોળ ગોળ ફેરવવાનું કીધું. તો તમે તો કીધું પણ ફરવાનું. હવે મને ચક્કર આવી ગયા અત્યારે. દાઢી જોતો ગોળ ગોળ ફરે આંખ. હવે કમર પકડ અને ગોળ 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 ફેરવ. ના ના તમને કઈ ખાસ હોય એવું લાગતું નથી. તમને હે ને વેમ હે ને વેમની તો દવા હોય નહીં. વેમ હે? એલા સાયકોલોજીસ્ટ ને દિમાગી તકલીફ હોય ને એને પૂછવાની હોય. MBBS ની તકલીફ તું આને ક્યાં પૂછસ? એને પોતાની બાન નથી પડતી. આ દાઢીભાઈ તમે મને બીજા ડોક્ટર આરા હરખાવતા નહીં હો, તમને કહી દઉં. તું જાનમાનો ઉભો રહ્યો, ઉભો જાનમાનો. ને ગાંઠિયા તું હે ને કઈક આને સારા પ્રશ્ન પૂછ, આવું બધું પૂછમાં. આ બધામાં તો તને એમ જ કહે કે પાણી પીજો સવાર સાંજ. આ તો પાણી તો પીવાનું હોય ને, એમાં B12 હોય. જો આવી ગયો ને પાણી ઉપર, પેલા કે વેમ હવે કે પાણી કે પાણી પીજો, 2 લીટર પીજો, 3 લીટર પીજો, સવારે પીજો, સાંજે પીજો. હવે આપણે માણસ કે પિતૃ આ લોકો આપણાને પિતૃ સમજે છે. અરે પણ દાઢી મારે બીજું કઈ છે જ નહીં, નાને કઈ આવડતું નથી તો મારે પૂછવું હું? મારે તો 700 રૂપિયા ખોટા ગયા ને. સાચી વાત. બોલાવ્યો તો હવે ભોગવવો તો પડશે ને. લસણિયા તારે કઈ પૂછવું તો પૂછી લા હોકા ને. મારે કઈ પૂછવું નથી, હવે મારું પૂરું થઈ ગયું. એ દાઢીભાઈ મને હોકો બોકો તો કયો માં, હું હારા પ્રોફેશન માંથી આવું હો. વળી બોલ્યો તું? તને મેં બોલાવ્યો? મને ખબર તું કેવો માણસ હો. દા તારા પાસે જા, એને પૂછ જા, એને હરખો કર. ઈ અમારા ગ્રુપનો મેઇન માણસ છે, સમજો? એ અમારા ગ્રુપનો મેઇન માણસ છે. તું એને હરખો કર જા. હા તું મારી સામું જોમાં જરા એની સામું જો, જા એને પૂછ જા. બોલો લસણભાઈ, તમારા થેરાપિસ્ટ ની શું જરૂર પડી? ના ના મારે થેરાપીની કોઈ જરૂરત જ નથી. મારો થેરાપી તો દાઢી જ છે. મારા ગમે એટલા પ્રશ્ન હોય ને હું ખાલી આવીને દાઢીને કહી દઉં, દાઢી મને કે હું કરી નાખું. હું તો મારી બુદ્ધિ વાપરતો જ નથી. અનયુઝ પડી છે, અનયુઝ. હું તો બધું દાઢીને જ કહી દઉં. મારે તમારી પાસે કઈ કામ નથી હો. હું કઈ 700 રૂપિયા દેવાનો નથી, તમને કહી દઉં. યુવા હોય તો વાપરે ને. પાપડી ગાંઠિયા, મેં તો દાઢીને પેલા જ ન પાડી હતી, તો એને મારું નામ લખ્યું થેરાપીમાં. મારે કઈ તમારી પાસે થેરાપી કરાવી નથી હો, તમને કહી દઉં. હું કઈ 700 રૂપિયા દેવાનો નથી. આ કઈ કરાવવું નહોતું તો શું ટાઈમ પાસ કરવા મને બોલાવ્યો તો અહીંયા? તું ભાઈ કઈ કામનો જ નથી. લે તારા પૈસા અને નીકળ અહીંથી. હાલ આવો. દાઢી એક સાયબર બાબા કરીને ધ્યાનમાં હે, ફોન લગાડું. એ માદર તો મિત્રો તમને વિડીયો મારો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો અને મારું કયું કેરેક્ટર તમને સૌથી વધારે પસંદ આવ્યું એનું એક નામ કોમેન્ટ કરજો.
બાય. વાહ